જય કિસાન. તો ખેડૂત મિત્રો, 31 માર્ચ WDના પ્રભાવે ભારતના ઘણા રાજ્યોમાં અને ગુજરાતના ઘણા એરિયામાં માવઠું ખેડૂતના ઊભા પાકમાં મોટું નુકસાન આપી ગયું. તો વહેલી તકે સર્વે કરાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવી. અને ખાસ તો ખેડૂત મિત્રો, સિસ્ટમ પસાર થાય ત્યારબાદ ફરીથી તાપમાનમાં વધારો થવાની શક્યતા. બફારો વધે. WDના કારણે શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેનાથી મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રીમાં ઘટાડો જોવા મળે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળે. જોકે પાછું વાતાવરણ ગરમ થઈ શકે. ખાસ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધુ અસર સામાન્ય રીતે બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં જોવા મળી. તો ખેડૂત મિત્રો, ઊભા પાકને નુકસાન ઘણું બધું આવી ગયું અને આવતો એટલે કે એપ્રિલની શરૂઆતમાં માવઠાની શક્યતા છે. તે ઉનાળુ પાકને હજી પણ નુકસાન આપી શકે તેવી શક્યતા, જેમાં ખાસ તો 2 એપ્રિલ અને 3 એપ્રિલ 2026ના રોજ ગુજરાતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. વીજળી અને પવન આ સમય દરમિયાન કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. તો ખેડૂત મિત્રો, સાવચેતી રાખવી. જય હિન્દ, જય કિસાન.